નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દીધી કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો બોટાદ જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ। મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે બોટાદ શહેર અને જિલ્લાના મુસળધાર વરસાદ વરસ્યો છે। મિત્રો, સવારથી જ બોટાદ શહેરમાં ઉકળામટ ભર્યું વાતાવરણ રહ્યું હતું। વાત કરીએ તો બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો। બોટાદ શહેરના ખોડિયાનગર ટાવર રોડ, પાડિયા રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી દીધી કે ભારે વરસાદને લઈ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે શહેરની આસપાસમાં સેંતલી, સામઢિયાળા, ખસ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દીધી કે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। મિત્રો, વાત કરીએ તો ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે ગઢડા તાલુકામાં ઢસા, રસનળ, પીપરડી, માલપરા, ભંડારીયા સહિતના ગામોમાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને એલર્ટ કરવાની આગાહી આપવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે વધુમાં જણાવ્યું તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે તેવી આગાહી કરી છે। આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે 25 ઓગસ્ટ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 73% વરસાદ વરસી ચૂક્યો છે। મિત્રો, હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે। હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ગરમી વધી રહી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।